તો જે રીતે હવે આ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેની અંદર હસમુખ પટેલે જ્યારે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે ત્યારે મુદ્દો એ છે કે આખરે તેમણે આ એકાઉન્ટ છે તેને ડિલીટ શા માટે કર્યું? એક્સ હેન્ડલ ઉપરથી તેઓ તમામ માહિતી વિદ્યાર્થીઓને આપતા હતા, ઉમેદવારો સુધી પહોંચાડતા હતા કે પરીક્ષાઓ આવી રહી છે અને આ પરીક્ષાઓને લઈને પણ બધી જ અપડેટ તેઓ આપતા હતા। ત્યારે આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સામત ગઢવી કે જેઓ કોચિંગ ક્લાસ સેન્ટરના સંચાલક છે અને દક્ષ પટેલ જે યુવા નેતા છે। સૌથી પહેલા આપણી પાસે આવજો સામતભાઈ, આજે રંધાઈ રહ્યું છે સરકારી પરીક્ષાઓની વચ્ચે। મહત્વની વાત એ છે કે એક પરીક્ષા માટે એક ઉમેદવાર, એક વિદ્યાર્થી કેટલી મહેનત કરતો હશે। આપ તો એક સંચાલક છો, આપને ખ્યાલ હશે કે દિવસ રાત એક કરે છે અને તેમાં પણ દિવસ રાત એક કરીને પણ જ્યારે ખબર પડે કે પેપર તો ફૂટી ગયું છે કે પછી જે માર્ક્સ સામે આવ્યા છે તે પણ ખોટા છે, આ બધાની વચ્ચે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલી પ્રતિક્રિયા મારી એ છે કે એક આપણે ભારતના નાગરિક છીએ, આપણો દેશ લોકશાહી વાળો દેશ છે। મારું તમને એક એ પ્રશ્ન છે અથવા તો તમારા જે પણ મિત્રો અત્યારે આપણે વિડીયો જોતા હોય કે કદાચ ચૂંટણી આપણે જ્યારે પણ થાય સરપંચથી માંડીને સાંસદ સુધી અને પરિણામમાં ખાલી એવું કહી દે કે આ વ્યક્તિ ચૂંટાઈ ગયો કે જીતી ગયો, તો શું એ પ્રજા માની લે? ડાયરેક્ટ આપણને ધારો કે હમણાં લોકસભાની ચૂંટણી ગઈ, એમાં 26 નામ જાહેર કરી દીધા હોત કે આ 26 લોકો જીતી ગયા છે, તો એવું પ્રજા સ્વીકારે? તો જ્યારે છોકરાઓ બિચારા દિવસ રાત મહેનત કરે છે, એ લોકો પરીક્ષા આપે છે, તો એટલી છે ને ગુણ જાણવાનો તો હક હોય કે ના હોય એનો, કે ભાઈ મેં પરીક્ષા આપી હતી, મારા 200 માર્ક્સ માંથી કેટલા ગુણ આવ્યા, હાલો પાસ થયો ના પાસ થયો પછીનો પ્રશ્ન છે, પણ મારા ગુણ તો મને ખબર પડે। ડાયરેક્ટ તમે લિસ્ટ આપી દો કે આટલા લોકો પાસ થયા એટલે તમારા ઉપર કેવી રીતના ભરોસો કરવો? તમે જીવનમાં એવું શું કામ કર્યું છે ભરતી બોર્ડે જેના ઉપર આંખ મીચીને ભરોસો કરી શકાય? જે છોકરાઓ બિચારા દિવસ રાત મહેનત કરે છે, એના માતા પિતા મહેનત કરે છે, ઓકે, અને આ ખબર નહીં ભરતી બોર્ડ દર વખતે પરીક્ષા જે સિમ્પલ સીધી સાદી વસ્તુ છે ને એને મારી મચોડીને એટલી બધી આમ ગૂંચવણભરી બનાવે છે જેથી જિંદગીમાં છોકરાઓ હતાશ થઈને ફિલ્ડ મૂકી દે। એક સિમ્પલ વસ્તુ છે કે એમને આગળની ભરતી લીધી હોય, આ વનરક્ષક કે જીવનમાં ગુજરાત સરકારે પહેલી વાર તો લીધી નથી, આની પહેલા 323 જગ્યા ભરવાની હતી, એમના માટે એમને 15,000 છોકરાઓને બોલાવ્યા હતા, ત્યારે મેળ પડ્યો હતો, તો અત્યારે 823 જગ્યાઓ છે, તો 823 જગ્યા ભરવા માટે એને 40,000 થી વધારે છોકરાઓ બોલાવવા જ પડે, તો શું કરવા 6,400 લોકોને બોલાવે છે? અને આટલી કદાચ એ લોકોમાં બુદ્ધિ ન હોય, કેટલી બુદ્ધિ ક્ષમતા ન હોય, તો પછી એ લોકોને ન્યાય તગડી મૂકો। ભરતી બોર્ડમાં એમને રહેવાનું કામ જ નથી પછી ત્યાં। એક સામતભાઈ સવાલ એ છે જ્યારે હસમુખ પટેલ કે જેઓ આ બધી જ માહિતી આપતા હતા એક્સ હેન્ડલ પર અને સારી રીતે તેમની કામગીરી થતી હતી, હવે તો તેઓએ પણ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું, એટલે એ સૌથી વધારે ચર્ચાનો વિષય બની ગયા છે। હા, એટલે ચર્ચાનો વિષય છે જ બેન। એક સારો માણસ, એક કદાચ ઈમાનદાર વ્યક્તિ, જ્યાં સુધી છોકરાઓને, હસમુખભાઈ એની પહેલા છોકરાઓ સાથે વાત થઈ હતી, આપણે અલગ અલગ ટેલિફોનિક રેકોર્ડિંગ પણ મેં સાંભળેલા છે કે છોકરાઓને કહે છે કે ભાઈ મારા હાથમાં કઈ નથી, ઉપરથી મને કઈ કરવા નથી દેતા, ભરતી પ્રક્રિયા, અને બેન ભરતી પ્રક્રિયા આવી કોઈ દી હોય જ નહીં। આ CBRT સિસ્ટમ લાવવાની છોકરાઓના કેરિયર સાથે પથારી કરવાનું, ફેરવવાનું કામ છે। હવે તમે વિચાર કરો, એક જ વિદ્યાર્થીઓ માટેની 30 દિવસ સુધી જો પરીક્ષાઓ હાલે તો પહેલા દિવસે જે પેપર હોય એ ગામમાં ખબર પડી જવાની છે, બીજા દિવસે તો 30મા દિવસે છોકરું હોય તો બધી રીતે તૈયાર થઈ ગયું હોય। આજે તમે ધારો કે માની લો કે તમારી પાસે ટોટલ 150 ટોપિક છે, તમે એમાંથી 120 ટોપિક કર્યા, 30 ટોપિક તમે મૂકી દીધા, હવે જે છોકરો પહેલા દિવસે પરીક્ષા આવશે એને ખબર પડશે કે આટલા ટોપિક પૂછાણા હતા, જો એ ટોપિક તમારા મૂકી દીધેલા 30 માંથી હશે તો તમે એને ફટાફટ તૈયાર કરી લેવાના છો। અને આજે બોર્ડની પરીક્ષા 10-10 લાખ લોકો એક સાથે આપી શકે છે, તો આ 4 લાખ છોકરાઓ પરીક્ષા એક સાથે કેમ ન આપી શકે? અને જો તમે 4 લાખ છોકરાઓની વ્યવસ્થિત પરીક્ષા એક દિવસે ન લઈ શકતા હો તો હું એવું કહું છું કે તમે હથિયાર મૂકી દો। અને આ ધારાસભ્ય હું એમ કહું છું બાયલા વેડા કરે છે, તો અત્યારે તમે જયારે ખેસ કરીને લોકો પાસે મત માંગવા જતા હતા તો કે ત્યારે તો તમે લોકોના પ્રતિનિધિ તરીકે જતા હતા કે તમારા પ્રશ્નોને અમે જવાબ આપીશું। આ છોકરાઓ રોડ ઉપર રખડે છે, આજે 20-21 વર્ષની દીકરીના 2 જણા હાથ પકડે, 2 જણા પગ પકડે, ટીંગાટોળી કરીને રોડ ઉપર ઢળે છે, તો એના કરતા બંગડીઓ પહેરી લો ને અને ખેસને તમે ચુંદડી તરીકે લઈ લ્યો, એટલે ઉપાધિ મટે। તમે ધારાસભ્ય એટલે લોકોના પ્રતિનિધિ છો, લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાની તમારી જવાબદારી હોય, તો તમને અત્યારે કોઈને કઈ દેખાતું જ નથી આ છોકરાની પીડા કે વેદનાઓ? તમારા ઘરમાં કોઈ યુવાનો નથી, તમારા પરિવારમાં કોઈ યુવાનો નથી, કોઈ એક સિંગલ પરીક્ષા એવી નથી કે છેલ્લા 5 વર્ષથી શાંતિથી લેવાની હોય, ઓકે, 4-4 વર્ષ થયા, 5-5 વર્ષ થયા, પરીક્ષા આવતી ના હોય, છોકરો એ બિચારો રાહ જોઈને બેઠો હોય કે હમણાં આ પરીક્ષા પતશે તો કઈક બીજી આવશે, બીજી પતશે તો ત્રીજી આવશે, ત્રીજી પતશે ચોથી આવશે। પણ અહીંયા તો થાય છે કેવું સામતભાઈ, પરીક્ષા આપવા બેસે પહેલા કહેવામાં આવે આપણા ગુજરાતની જ અંદરથી આપને ખબર જ હશે કે પરીક્ષાનું પેપર ફૂટ્યું છે, પરીક્ષા નહીં લેવાય, પછી ફરી એવું થાય કે ચલો પરીક્ષા આપી દીધી, એક હાશકારો થાય, પછી 2 દિવસ પછી સમાચાર મળે છે કે ભાઈ જે તમે પરીક્ષા આપીને આવ્યા છો તે પેપર તો ઓલરેડી લીક થઈ ગયું છે। જો તમે એક પેપર નથી સાચવી શકતા તો તમે
આ યુવાઓનું ભવિષ્ય કઈ રીતે સાચવી હા, શકશે? પણ હું એ જ નીતિમત્તાની વાત કરું છું ને. આજે તમે જે શો હોસ્ટ કરી રહ્યા છો, તમે એઝ મને એવું કહો કે તમે એન્કરિંગ કરો, તો હું તમને એક ના તો પાડી શકું ને કે બેન આ કામ મારું નથી, આની મારે ટ્રેનિંગ લેવી પડે, હું અત્યારે ન કરી શકું. માની લો કે છેલ્લા આટલા વર્ષો ત્યાં 30 વર્ષની સરકાર હોય ને, હજી જો તમે એક પરીક્ષા ન લઈ શકતા હો તો તમે મૂકી દો ને રાજીનામું કે ભાઈ અમે આને લાયક નથી, અને કાં તો અમને આવડતું નથી, કાં અમારે કરવું નથી. તો પ્રજાને ખબર પડે કે ભાઈ આ લોકોની દાનત નથી, તો આપણે મૂકી દઈએ કે ભાઈ પાનનો ગલ્લો ચાલુ કરીએ. એનો મુદ્દો ઈ જ છે ને કે તમે પકોડા તળો કે પાનનો ગલ્લો કરો, તો એ ચાલુ કરી દઈએ. આ વ્યાજબી થોડી વસ્તુ છે. એક પરીક્ષા સિમ્પલ તમે લઈ ન શકો. ઓલા જ્ઞાન સહાયક વાળા બિચારા હજી રોડ ઉપર રખડે છે, 2-2.5 વર્ષ થવા આવશે એની ભરતી. જે લોકોનો તમને ઓલા 11 મહિનાનો કરાર આપ્યા તેના કરાર પતી ગયા, હવે એ પૂછે છે કે અમારું શું ભાઈ? ત્યાં તો બીજી ભરતી પણ આવી ગઈ છે. નહીં, એ લોકોને જયારે ઓલી વખતે કીધું હતું કે તમે વિરોધ કરો, આનો સ્વીકાર ન કરો, 11 મહિના પછી તમને રોડ ચડાવશે, અત્યારે દી આવી ગયા. ઠીક છે અને દક્ષભાઈ, આપની ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે નહીં, તમને બેન ખબર પડે કે 100 છોકરા ફોરેસ્ટમાં દોડાવે ને એમાંથી 2 પાસ થાય. 100 છોકરા દોડાવે ને એમાંથી બધું ફાઇનલ કરતા, કેમ કે એક વસ્તુ નથી, એમને દોડ છે, ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે, રસાચળ છે, પુલઅપ છે. હવે આ બધું એક છોકરા પાસે કરાવવા જાઓ, અત્યારે યુવા ધન તમે ક્યાં પૂગ્યું એ તો જો. એક તો આખા ગામને તમે દારૂ ડ્રગ્સના રવાડે ચડાવી દીધા, હવે તમે આ બધું ફિઝિકલમાં માંગો છો, અને એ છોકરા તોય બિચારા 2-2 વર્ષ ત્યાં તૈયારી કરે છે. એવું નથી કે 2 દિવસની. તમે એક દિવસ સવારમાં 4:30 વાગે ઉઠીને ખાલી 800 મીટર દોડો તો તમને ખબર પડે કે શરીરમાં 200 હાડકા તમારે ગણવા પડે ને, તો ગણવાની જરૂર ન પડે. હાથ ફેરવો ખબર પડી જાય કે આટલા હાડકા છે, એટલી પીડા થતી હોય છતાં એ લોકો રોજ ઉઠે છે, રોજ સહન કરે છે. શું કરવા? ખબર છે કે મારા મા બાપે એક સપનું જોયું છે કે મારે નોકરી લેવી છે, વર્દીમાં પહેરીને એમને દેખાડવું છે. એ એક જનૂન છે, એને જગાડે છે રોજ. અને આ માન કંઈક થાય ને, એક તો શાંતિથી આપણને એવું થાય કે પરીક્ષા પાતી હોય તો રિઝલ્ટમાં લબડું થાય. હું એવું કહું છું કે ગુજરાતના કદાચ 4 લાખ છોકરાએ પરીક્ષા દીધી હોય તો 4 લાખના માર્ક્સ દેવામાં તમને વાંધો શું છે? કે ભાઈ આટલા છોકરાએ પરીક્ષા દીધી હતી, આટલા માર્ક્સ છે, નોર્મલાઇઝ થઈને આટલા થયા છે. હવે અને એટલે જ ઉમેદવારો કહે છે સામતભાઈ કે દાનત નથી, અને દાનત હશે તો કદાચ કામ થશે. આપણી સાથે યુવા નેતા પણ જોડાયેલા છે, તેમની સાથે પણ જે દક્ષભાઈ, આપણે સામતભાઈને સાંભળ્યા, તેમણે બધી જ વાત કરી, કારણ કે એ તો એક કોચિંગ ક્લાસના સંચાલક છે, તેમને ખબર છે કે આ ઉમેદવારો કેટલી મહેનત કરે છે. હસમુખ પટેલ વિશે પણ તેમણે કહ્યું કે જો એક સિદ્ધાંતવાદી નેતાને પણ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દેવું પડે તો ખબર પડવી જોઈએ કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. જે ચોક્કસભાઈ સાહેબે જે રીતે વાત કરી કે ધારાસભ્યો શા કારણે આવતા નથી, સાહેબ તમે જોઈ લેજો કે જ્યારે કોઈ પણ ધારાસભ્ય નવું ચૂંટણી લડવા આવ્યો હોય ત્યારે તેની સંપત્તિ કેટલી હોય છે, અને જ્યારે બીજી ટર્મ આવે ત્યારે તેની સંપત્તિ કેટલી થાય. એટલે કોઈ પણ ધારાસભ્ય હોય તેને વિદ્યાર્થી કે પ્રજાથી કઈ લેવા દેવા છે જ નહીં સાહેબ. ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષના ધારાસભ્ય હોય, તે એકવાર તમે, હું તો એમ કહું છું કે આ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી એકવાર આવો તો ખરા. કોઈ આટલા મેદાને ઉતરાયો છે, હમણાં જે શિક્ષકોને એ લોકો મેદાને હતા સાહેબ, એમને લાઠીથી મારવામાં આવે છે યાર. શરમ આવી જોઈએ. કેટલી હદે આપણી સરકાર નીચલી કેટલી ઉતરી ગઈ છે આપણી સરકાર. વિદ્યાર્થીઓ ત્યાં મેદાને બેઠા તો વિદ્યાર્થીઓને મારવામાં આવે છે. અરે શરમ આવી છે. આજે વિદ્યાર્થી પોતાના હક માટે બેસેલો હોય છે, અને તમે પેલી બાજુ અદાણી અને અંબાણીને ઘર ભરી રહ્યા છો, પ્રાઇવેટીકરણ કરી રહ્યા છો. અરે એમને ખુશ શું કામ કરો છો? આ વિદ્યાર્થીઓને ખુશ કરો ને એકવાર વિદ્યાર્થીઓ માટે એક સારામાં સારો નિર્ણય તો બહાર પાડો. સારી એવી એક ભરતી પ્રક્રિયા પાડો જેમાં એક પણ પ્રકારનું કૌભાંડ ના થાય. આ ગુજરાતની અંદર જ કેમ દર વખતે વિદ્યાર્થીઓને આ બધું જોવાનું આવે? 4 વર્ષે તમારી ચૂંટણી આવે ત્યારે તમે ભરતી પ્રક્રિયા પાડો અને એમાં તમે કૌભાંડો લાવો. જ્યારે ચૂંટણી આવશે ત્યારે કહેશે અમે પોલીસ ભરતી પાડીશું, આ પ્રક્રિયા કરીશું, બિન સચિવાલય, બધી જ પ્રકારની ભરતી પ્રક્રિયા એ વખતે લાવવાની. અને જેવું ઇલેક્શન પતે એટલે એને બસ લોકમાઇન મૂકી દેવાનું કે કેવી પ્રક્રિયા, બધું પતી ગયું. સાહેબ શરમ આવી જોઈએ. શા કારણે યુપીમાં તમારી સરકાર છે, શા કારણે ત્યાં કોઈ પ્રકારનું કૌભાંડ નથી થતું? મુંબઈમાં કેમ નથી થતું? રાજસ્થાનમાં કેમ નહીં થતું? ફક્ત ને ફક્ત ગુજરાતમાં જ કેમ? સાવ નીચી કક્ષાએ ગુજરાતનું શિક્ષણ ચલાવી રહ્યું છે આ ગુજરાત સરકાર. બહુ શરમજનક આ ઘટના છે. એટલે આ ભરતી પ્રક્રિયા નહીં, 10મા 12માનું લઈ લો કે 1 થી 10નું, 1 થી 9 કોઈ પણ પ્રકારનું તમે ભણતર લઈ લો, સરકારી શાળાઓ ખાલી પડી રહી છે. શરમ આવી જોઈએ. આજે એક સિદ્ધાંતવાદી માણસ હસમુખભાઈ પટેલ, જે પૂરા IAS IPS કક્ષા લેવલના માણસ, આજે વિદ્યાર્થીઓના હિત માટે ગૌણ પસંદગી મંડળમાં બેસીને વિદ્યાર્થીઓને એક એક પ્રશ્નોના જવાબનું પોતાના સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, ટ્વિટર ઉપર ટ્વીટ કરતા હોય છે. આજે તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવે છે. સાહેબ જુઓ તો કયા કેટલી નીચી કક્ષાએ સરકાર ચાલી રહી છે. એક સિદ્ધાંતવાદી માણસ ના ચાલે. સામિતભાઈ, એક સવાલ કેટલું બધું એને વિચારતું હોય આજે વિદ્યાર્થીઓ માટે, એને પણ ના બોલવા દે સરકાર.
અભણ મંત્રીઓ છે આ બધા. હવે દક્ષભાઈ, એ તો હસમુખભાઈ ખુદ સામે આવીને કહી દે કે આખરે આવું શા માટે થયું, ત્યારે હવે એની ઉપર સ્પષ્ટતા આવી શકે, કારણ કે વાતો અને ચર્ચા અને જે રીતની વાતો થાય છે, જો કે સ્પષ્ટતા અને બધાના દિમાગમાં એટલી તો વાત ખબર જ છે કે આખરે આવું શા માટે થયું, પરંતુ કોઈ ખુલીને બહાર આવતું નથી. એ પણ એક વાસ્તવિકતા છે. સામતભાઈ, આપ જે દક્ષભાઈ કહી રહ્યા હતા તેમાં આપ કંઈક બોલવા માંગી રહ્યા હતા. એક સવાલનું તમને એ પણ ટાંકીને પૂછી લઉં છું કે હવે તો કોઈને કોઈની ઉપર વિશ્વાસ જ રહ્યો નથી, અને સરકારી પરીક્ષાઓની અંદર તો ખાસ. મારું બેન એવું કેવું છે કે સરપંચથી લઈને સાંસદ સુધી, માની લો કે તમે અને હું આપણે ગામની સરપંચની ચૂંટણી લડ્યા અને ન્યાય એવું કહી દઈએ કે સામતભાઈ તમે હારી ગયા અને બેન તમે જીતી ગયા, તો એટલીસ્ટ તમને મત ગણવાનો તો અધિકાર છે કે નહીં? એમ કે ભાઈ જીતી ગયા તો કેટલા મત મળ્યા, હારી ગયા તો કેટલા મત મળ્યા. આ ધારાસભ્ય છે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ બે વખત મત ગણતરી થયેલી છે. તો જે ત્યાં ચૂંટણીમાં મહત્વનું મત છે, એમ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મહત્વના ગુણ છે. તમે પાસ થાવ નાપાસ થાવ એ પછીની વાત છે. ભરતી બોર્ડનું કામ શું છે? જેમ ચૂંટણી પંચ કામ કરે છે કે ભાઈ ચૂંટણીનું આયોજન કરે, ચૂંટણી પતે એટલે મત ગણતરી થાય, એવી રીતના પરીક્ષા, આ ભરતી બોર્ડનું કામ શું છે? પરીક્ષાનું આયોજન કરવું, પરીક્ષા પતી જાય કયા છોકરાને કેટલા માર્ક્સ આવ્યા, એ તો જાહેર ડોક્યુમેન્ટ છે. એની પીડીએફ બનાવીને તમારે શેર કરવામાં વાર કેટલી? 5 મિનિટનું કામ છે. પણ તમે કરતા કેમ નથી? તમે કરતા કેમ નથી? ત્યાં તમારા ઉપર નીતિમત્તા, અને કદાચ એટલે આ છે સામતભાઈ આપ કહી રહ્યા છો, કદાચ નીતિ નહીં હોય, નીતિ હોય તો કામ કરનારા નહીં હોય, કામ કરનારા હશે તો બહુ સિદ્ધાંતવાદી હશે, બહુ સિદ્ધાંતવાદી હોય તો એમને ચાલતા નથી, અને એ ચાલતા નથી તો પછી એ લોકોને જાતે જ એકાઉન્ટ ડિલીટ કરવાનું. ભરતી બોર્ડ છે એ કોઈના બાપની જાગીર છે? કોઈના બાપે વારસામાં દઈને ગયા છે? જો કામ ન થતું તો રાજીનામું મૂકી દેવાય ને. તમારાથી કામ ન થતું તો તમારે રાજીનામું મૂકી દેવાય. આટલા લાખો છોકરાની સાથે જિંદગીની ખેલવાડ હવે એ નક્કી કરવાનું તો સરકારનું કામ છે, આપણું કામ છે. બિલકુલ. અને હવે એ પ્રશ્નને લઈને જ્યારે યુવા નેતાઓ, આપના જેવા કોચિંગ ક્લાસ સેન્ટરના નેતાઓ, દર વખતે એકને એક પ્રશ્ન થાય છે કે આ પેપર ફૂટે, કે રિઝલ્ટ ના આવે, એક ભરતી શાંતિથી પૂરી થતી નથી. તો ગુજરાતની જે છોકરાઓ છે, એના માતા પિતા છે, એ લોકોને ખબર નથી પડતી કે દર વખતે તમારા છોકરા કેમ હથિયાર બને છે? આમાંથી કયો ધારાસભ્યનો છોકરો તૈયારી કરે છે? તમે મને કહો છો, કયા સંસદ સભ્યનો છોકરો તૈયારી કરે છે? બિલકુલ. આપનો આક્રોશ જે છે ને એ કહી રહ્યું છે કે આખરે ખરેખર સામતભાઈ, આપના આક્રોશની સાથે સાથે આ જે વિદ્યાર્થીઓ છે તેમનો પણ એટલો જ આક્રોશ છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા સામતભાઈ અને દક્ષભાઈ, આપ બંનેનો આભાર. તો આખરે જે કોચિંગ ક્લાસ સંચાલક હતા અને દક્ષભાઈ કે જે યુવા નેતા હતા, તે બંને પોતાની વાત રજૂ કરી છે અને કહ્યું છે કે જો નીતિ નથી તો પછી કામ કરવાનો મતલબ નથી. જો આપનાથી પરીક્ષા નથી લેવાતી તો આપ રાજીનામું મૂકી દો, અને જો જે સિદ્ધાંતવાદી નેતાઓ છે તેઓ પણ કામ કરતા હોય ને તમે એમને કામ પણ નથી કરવા દેતા, તો પછી વિચારવાની જરૂર તમારે છે કે આખરે તમે શું કરવા માંગો છો. એટલીસ્ટ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો રમત ન જ કરો. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.